આ તરફ વાત કરીએ પાટણની પાટણમાં વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। પાટણના સમીમાં નાયબ કાર્યપાલક ઇજનેરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન। સમી હારીજ શંખેશ્વરના ડેલિગેટ સરપંચ અને આગેવાનોનો વિરોધ। નાયબ કાર્યપાલક ઇજનેરની ઓફિસ બહાર વિરોધ કર્યો છે। રોડના કામમાં ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા। અધિકારીઓના નામે સાથે જ ભ્રષ્ટાચાર થતા હોવાના પણ આરોપો લગાવાયા છે। તો સમી નાયબ કાર્યપાલક ઇજનેર શુભમ કુમાર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। રોડ રસ્તાના કામમાં બિલ પાસ કરવાના નામે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો પણ આરોપ। કમિશન બાદ શુભમ કુમાર બિલ પર સહી કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। એમને કોઈ આતંકવાદી નથી। અમે આતંકવાદી હોય તો તમે આમ તો રાજુ આપણે સાંભળો ને કેમ નથી આની પહેલા જિલ્લા સદસ્ય રમીજી કોકતાએ બિલ મૂક્યું, એમનું બિલ અઠવાડિયું પડી રાખ્યું। પછી ધારાસભ્ય અહીંયા આપણે તમારા ટેબલ ઉપર બરોબર તમને ધારાસભ્યએ ફોન કર્યો બરોબર, એ તમે હાલ ભલે જૂઠું બોલો, એ અત્યારે આવ્યા નથી બરાબર, બાકી એ આવવાના જ હતા પણ એમને અચાનક બહાર જવાનું હતું એટલે એ નથી આવ્યા। આ બિલમાં તમે મારી સહી ના કરી બરોબર, આ પહેલી વારની, બીજી વારની, ત્રીજી કે ચોથી વાર છે ધારાસભ્યની ગ્રાન્ટના બિલ હોય એટલે તમે સહી નથી કરતા અને તમે ટકાવારી માંગો છો। વધુ વિગતો સાથે સંવાદદાતા એઝાઝ મંસૂરી આપણી સાથે ફોનલાઈન ઉપર છે। એઝાઝ, પાટણમાં જે નાયબ કાર્યપાલક ઇજનેર ઉપર આરોપો લાગ્યા છે ભ્રષ્ટાચારના, શું વિગતો? જે રીતના વાત કરવામાં આવે કે સમી નાયબ કાર્યપાલક ઇજનેરની ઓફિસની બહાર આજે સરપંચ, ડેલિગેટો તેમજ તાલુકા સદસ્યો હતા તે ભેગા થયા હતા અને તેમની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। સાથે કહી શકાય ત્યારે સરપંચો તેમજ તમામ જે લોકો હતા ડેલિગેટો તેમને જે કાર્યપાલકની ઓફિસ હતી તેની બહાર છે તે સૂત્રોચ્ચાર કર્યા હતા। ભ્રષ્ટાચારને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો એટલે કહી શકાય જે રીતના અધિકારી છે તેના પર ગંભીર આક્ષેપો લગાયા છે કે જે રીતના રોડ રસ્તાના જે બિલો બનતા હોય છે તેના અંદર અધિકારી દ્વારા ટકાવારી માંગણી કરવામાં આવે છે, તેને લઈને એક લોકોના અંદર મોટો રોષ જોવા મળ્યો હતો। પરંતુ કહી શકાય જે રીતના હાલ જે અધિકારી છે નાયબ કાર્યપાલક ઇજનેર છે શુભમ કરીને છે તે દ્વારા જે સમી, હારીજ તેમજ શંખેશ્વર 3 તાલુકાના ઇજનેર છે અને 3 તાલુકા મોટા વિશાળ તાલુકા આવેલા છે તેના અંદર રોડ રસ્તાના કામો થતા હોય છે, તે કામોના જે બિલો હોય છે તે બિલો દ્વારા સરપંચો દ્વારા તે અધિકારીની ઓફિસ દ્વારા પર પહોંચતા કરવામાં આવે છે અને ત્યારબાદ તે બિલો પાસ થતા હોય છે। પરંતુ સરપંચોની જે બિલોને લઈને જે રજૂઆતો કરવામાં આવતી હોય છે તેમ છતાં અધિકારી દ્વારા બિલો છે તે પાસ કરવામાં નહીં આવતો તેવો ગંભીર આક્ષેપ લગાવવામાં આવે છે અને જ્યારે સરપંચો દ્વારા બિલની માંગણી કરવામાં આવે છે ત્યારે 2% જેવી કંઈક ટકાવારીની માંગણી કરતા હોય તેવો ગંભીર આક્ષેપ સરપંચો તેમજ ડેલિગેટો દ્વારા લગાવવામાં આવે છે। હવે જોવાનું એ રહેશે કે આ બાબતને લઈને શું નાયબ કાર્યપાલક ઇજનેર કોઈ તેમનું નિવેદન લાવે છે કે નહીં લાવતા, પરંતુ કહી શકાય કે હાલ તો 3 તાલુકાના જે સરપંચો છે તેમને જ અધિકારીની ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો છે। ચોક્કસથી એઝાઝ, માહિતી બદલ આભાર। તો પાટણનું સમી જ્યાં કાર્યપાલક ઇજનેર ઉપર આરોપો લાગ્યા છે, રોડ રસ્તાના જે કામકાજ હોય તેના બિલ પાસ કરાવવા માટે ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લાગ્યો છે। સમી, હારીજ, શંખેશ્વરના ડેલિગેટ સરપંચ અને આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। અધિકારીઓના નામ સાથે ભ્રષ્ટાચારના નારા લગાવ્યા હતા। સમી નાયબ કાર્યપાલક ઇજનેર શુભમ કુમાર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે।